નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરી સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજ્યમાં વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂર। રાજ્યમાં વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂર, ત્યારે નવસારીની પૂર્ણા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ કે જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે શહેરના નીચાણવાળા ભાગોમાં પાણી જોવા મળ્યું, જ્યાં પૂર્ણા નદીની ભયજનક સપાટી 29 ફૂટે પહોંચ્યું છે કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે નવસારીથી, જ્યાં રાજ્યમાં વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। ત્યારે નવસારીની પૂર્ણા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી થઈ ગયા છે। ત્યારે પૂર્ણા નદીની ભયજનક સપાટી 29 ફૂટે પહોંચી છે કે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં જે છાતી સમા પાણી ભરાઈ ગયા છે, ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને એને કારણે તમામ જે નદીઓ ડેમો ઓવરફ્લો થયા છે અને જેને લઈને ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું છે। લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે રાજ્યમાં વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં નવસારીની પૂર્ણા નદી છે તેમાં પણ ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। પૂર્ણા નદી ઓવરફ્લો થઈ છે, ત્યારે નવસારીની પૂર્ણા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદ અને જેના કારણે ઘોડાપૂર, ત્યારે શહેરના નીચાણવાળા વિસ્તારોના ભાગોમાં પાણી જોવા મળ્યું। ત્યારે પૂર્ણા નદીની ભયજનક સપાટી 29 ફૂટ પહોંચી। ભારે વરસાદના કારણે નવસારીની નદીઓ છે તે ગાંડીતુર બની છે। નવસારીની પૂર્ણા નદી છે તેમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ છે, તેને લઈને સીધી નવસારી શહેરને અસર કરી રહી છે। નવસારી શહેરના અનેક એવા નીચાણા વિસ્તારો છે ત્યાં પાણી ફરી વળ્યા છે, એટલે કે જે લોકોના જનજીવન છે તે પણ હાલ ખોરવાયા છે। તેને લઈને આપણી સાથે એક સ્થાનિક વ્યક્તિ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। કેટલું નુકસાન થયું, કેવી રીતે લોકોની કામગીરી કરવામાં આવી રહી છે? વોર્ડ નંબર 4માં નીચાણવાળા વિસ્તારમાં ફતેહપાર્ક છે, કરિશ્મા ગાર્ડન છે, કાશીવાડી છે, નવીનનગર, હિદાયતનગર જેવા અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ને લોકોને સહી સલામત સ્થળાંતર કરી બી દેવામાં આવેલા છે ને નગરપાલિકા પ્રશાસન હોય કે પોલીસ પ્રશાસન હોય એ લોકોની કામગીરી ખૂબ સરસ છે। અત્યાર સુધી કેટલા લોકોને સ્થળાંતર કર્યા છે? એ હજુ આંકડો આવ્યો નથી, પણ જેટલાને કરાવવા જેટલા હતા તેટલાને બધાને સ્થળાંતર કરાવી દેવામાં આવ્યા છે। લોકોને કેટલું નુકસાન થયું છે? નુકસાન હજુ કંઈ હમણાં ખબર પડે નહીં, એ તો પાણી ઉતરે પછી ખબર પડે નુકસાન કેટલું, કેમ કે હજુ પાણી વધતા છે। પૂર્ણા નદીની સપાટી પર બી ધીરે ધીરે પાણી 27 ફૂટના ઉપર વધી ગયું છે પાણી, અને પાણી સતત વધી રહ્યું છે। જી બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે છે કે નવસારી પૂર્ણા નદીની 23 ફૂટે ભયાજનક સપાટી છે, તેને પાર કરીને અત્યારે 28 ફૂટ સુધી પહોંચી ગઈ છે, એટલે કે જે પરિસ્થિતિ છે તે બેકાબૂ બની છે। તેને લઈને હાલ છે તે નવસારી શહેરના અનેક એવા વિસ્તારો છે તેમાં પાણી ગરકાવ થઈ ગયા છે। તેને લઈને જે વહીવટીતંત્ર છે તે પણ દોડધામ મચાવી રહ્યું છે, એટલે કે જે રીતે વહેલી સવારથી જ પાણીની શરૂઆત થતાં જ જે લોકો છે તેમને સ્થળાંતર સ્થળે ખેંચવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને હાલ છે તે વહીવટીતંત્ર દ્વારા સતત જે ડુબાણવાળા વિસ્તારો છે તેના પર મોનિટરિંગ રાખી રહ્યા છે। ભરત દેસાઈ, KTV ન્યૂઝ, નવસારી।